નમસ્કાર સાથી મિત્રો, કેમ છો ને? આજે આપણે આવી જશે કમિયાળા ધામ એટલે કે કષ્ટભંજન મંદિર અને અહીંયા તમામ વસ્તુ જે દેખવા લાયક છે હું તમને બતાવવાનો છું. તો ચાલો બન્યા રહેજો બ્લોગની અંદર. આ બાજુ છે તળાવ અને આ બાજુ છે કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર. અને જુઓ, બે પાયે પાયે હાથીની મૂર્તિ લગાવવામાં આવી છે. અને હવે આપણે એમથી અંદર એન્ટ્રી કરીશું. અંદર એન્ટ્રી કરતા તમને એક સંઘ જોવા મળશે. જો અત્યારે ફુવારા બંધ છે આની અંદર. તો પહેલાં તો આપણે દાદાના દર્શન કરી આવીશું અને પછી આજુબાજુનો નજારો હું તમને બતાવું. તો ચાલો હવે મંદિરની અંદર જઈશું. મંદિરની બાજુમાં શંકર ભગવાનની અને પાર્વતી માતાની મૂર્તિ અને ગણેશની. તો અહીંયા શિવલિંગ પણ છે, હું બતાવું તમને. અને આ બાજુ છે હનુમાન દાદાની પ્રતિમા. અને આ બાજુ છે બળદ ગાડી. અને જો તો બળદ પણ બતાવું. તો આ ગાડું છે એ આપણા બાપ દાદા વખતનું ગાડું કહેવાય છે. જો અત્યારે તો ટ્રેક્ટરનો જમાનો આવી ગયો અને અત્યારે તમે જોઈ શકો કે બાપ દાદા વખતનું ગાડું છે. એ ગાડું હું તમને બતાવું. તો આ બાજુ જો અત્યારે આપણે બળદગાડાની વાત કરીએ અને થોડી જ વાર થઈ અને નવું ટ્રેક્ટર પણ આવી ગયું છે. અને અત્યારે ખાડ મુહૂર્ત થઈ રહ્યું છે સ્વામી બાપુના હાથે. તો આ બાજુ તમે જોશો ત્યારે એ કુંડ આવેલો છે. જ્યારે પણ પ્રસાદી નારાયણજી શ્રી સ્વામી ભગવાન જ્યારે પણ કમિયાળા ધામ આવતા હતા ત્યારે આ નર કુંડની અંદર સ્નાન કરતા હતા. અને આ બાજુ તમે જુઓ, પ્રતિમા લગાવેલી છે કુંડની સામે. જ્યારે પણ કમિયાળા ધામ પધારતા હતા ત્યારે આ કુંડની અંદર સ્નાન કરતા હતા. આ બાજુ છે નીલકંઠ ગરમી. અને જે 7 વર્ષની ઉંમરમાં ઘર બહાર છોડીને તે નીકળી ગયા હતા. તો આનું એક પ્રતિમા છે, જુઓ.
આ બાજુ છે રાધા કૃષ્ણની મૂર્તિ. બાજુ છે નાના છોકરાઓને રમવા માટે લસરપટ્ટી હિંચકા જુઓ. એની જસ્ટ બાજુમાં એક સરસ મજાનું ગાર્ડન અને ગાર્ડનની અંદર સરસ રંગબેરંગી ફૂલ જોવા મળશે. અને જો સામે કેટલું મસ્ત એવું શો કરેલો છે. અને આ બાજુ છે બધા અલગ અલગ જે જંગલી જનાવર છે, જેમ કે જીરાફ, વાઘ, હાથી, એમના પૂતળા છે. તો બતાવી દઉં તમને. એક એવું તળાવ છે, જે તળાવની અંદર હનુમાનજીની પ્રતિમા છે. અને જે તળાવ છે, તળાવની અંદર બહુ માછલીઓ છે. આખું તળાવ ભરેલું માછલીઓ છે. અને એ માછલીઓ તમને હું બતાવવાનો છું. ચાલો બન્યા રહો. અને આ છે આપણા સાથી મિત્રો. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યું છે જે તળાવની અંદર માછલીઓ છે, એ માછલીઓ. ચાલો. કમિયાળા ધામ કષ્ટભંજન હનુમાન દાદા તળાવ. અને આ તળાવની અંદર હનુમાન દાદા વિરાજમાન છે. અને આ તળાવની અંદર એટલી બધી માછલીઓ છે. તમે અહીંયા આવીને જુઓ તો તમને બહુ જ માછલીઓ દેખાય છે. અને એટલે કહેવાય છે કે આ તળાવ ભરેલી માછલીઓ છે. તો અત્યારે તમને હું માછલીઓ બતાવું. આ બ્લોગને અહીંયા એન્ડ કરીશું. અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા અવનવા બ્લોગ જોવા મળે. અને પાછા મળીશું નવા બ્લોગની અંદર. તબ તક કે લીએ બાય બાય, ટાટા. મિલતે हैं नेक्स्ट ब्लॉग में.